મેં છે ને સોચી લીધું છે કે મારે હવે છે ને માથાકૂટ મગજમાં રાખવાની નહીં. કોઈ જાતનો સ્ટ્રેસ હવે છે ને મગજમાં રાખવાનો નહીં. હું ખુદ ડૉક્ટર છું, મને ખુદને ખબર હોવી જોઈએ. મારી આમે આવું પેશન્ટ આવે કે ભાઈ મેડમ મારે છે ને આવા આવા પ્રોબ્લેમ મારા ઘરના તરફથી મને થાય છે, બરાબર છે, મને આવું દેખાય છે. અને એ લોકોનું કહેવાનું મારા ફેમિલીનું એવું છે કે ભાઈ અમે તારી તરફ કોઈ જાતના ફિક્સેશન કરેલા નથી, અમે કોઈ ઇન્સાનોને લઈ આવતા નથી, અમે તારી યારે કાંઈ કરેલું નથી, તને ખુદને કાંઈક પ્રોબ્લેમ છે બેટા, બરાબર છે. તો એ ટાઈમે હું એ પેશન્ટને હું સલાહ દઉં? હું એક જ સલાહ દઉં કે ભાઈ તમે તમારી વસ્તુઓને છે ને બહાર મૂકી દો. કાં તો તમે તમારી અન્ડરસ્ટેન્ડિંગ જે છે એને તમે તમારી અંદરથી વ્યવસ્થિત તમે કરી શકતા હો તો વાંધો નથી. અને નહીંતર પછી છે ને કોઈક એવું મીડિયમ કે કોઈક એવું માધ્યમ ગોતી લ્યો કે જેને છે ને તમે બહાર ટૂંકમાં અંદરને અંદર અકળાવવાનો કોઈ મિનિંગ નથી. જિંદગીમાં હંમેશા છે ને આ વસ્તુ હું મારા પેશન્ટને કહેતી, દરેક પેશન્ટ. તો હું ખુદે મેં સોચી લીધું હું કે મને જે વિચાર આવે ને એ છોટો વિચાર વિડીયોમાં બનાવી અહીંયા યુટ્યુબ ઉપર ફેંકી દેવાનો. આ મારી ડિજિટલ ડાયરી. લોકોને જે સમજવું હોય, જે અભિપ્રાય બાંધવા હોય, મારે એની હારે કોઈ નિસ્બત નથી. હું મારા ખુદ માટે કામ કરું છું. મારી પહેલેથી આદત જ છે કે હું છે ને ફેસબુકને હોતે મારા પોતાના સ્ટોરેજ માટે યુઝ કરતી, તો યુટ્યુબને મારા સ્ટોરેજ માટે યુઝ કરું છું. મને યાદ આવ્યું હમણાં યાદ આવ્યું તું કર્યું કે આજે મારો રવિવાર બગડ્યો, બરાબર છે. આવી રીતે રવિવાર નહીં, આવી રીતે દરરોજ સવાર બગડતી મારી. દરરોજ સવાર અહીંયા કાયમ છે ને અમારો કામવાળો આવે ને, બરાબર છે, એટલે પપ્પા અને કામવાળો બે એ ભેગા મળીને એવું કંઈક કર્યું હોય ને, દરરોજની અલગ અલગ વસ્તુ એવી એવી કરે ને, બરાબર છે, વિચિત્ર વિચિત્ર ટાઈપની, બરાબર. ક્યાંક ગાભા લબડતા મૂક્યા હોય, ક્યાંક બાથરૂમમાં પીપી કરી નાખ્યા હોય, ક્યાંક ગંધારું કાંક પડ્યું હોય. ટૂંકમાં એ લોકો બે જણા ભેગા મળીને એવા કંઈક ધંધા કરે ને, બરાબર. મને એક્ઝેક્ટ માણસો એમ કહે હું કે ભાઈ એને સમજાવવું તો પડે ને, એમ જે ઇન્સાનને પ્રોબ્લેમ થતો હોય એ કહેતું નથી ને, કહી શકતું નથી, ડિસ્ક્રાઈબ કરતું નથી, તો એનો મિનિંગ કે એણે બધું કાલ્પનિક ઇમેજિનરી ઊભું કર્યું છે. આવા બી મારી ઉપર ઇલ્ઝામ થોપેલા છે મારા જ ફેમિલી તરફથી. હું ખબર છે મારે બધું છે ને એ સાચું જ કહેવું છે. પહેલાંથી મારી આદત હતી. હું બચપણમાં નાની હતી ને ત્યારથી બધા એમ કહેતા કે આ છે ને બહુ બધું સાચું જ બોલે ઘરની અંદર બી. તો હું મારી ખુદની યારે વાત કરું છું ને અહીંયા, બરાબર છે, મને એવા બી ઇલ્ઝામ કે એ બધું છે ને ઇમેજિનરી બોલે છે. કેમ કે જો એની પાસે કોઈ વસ્તુ ફોર્મ નથી, કોઈ ડિસ્ક્રિપ્શન ફોર્મ નથી. પણ મારો પ્રોબ્લેમ શું છે કે જે લાગણીથી હું જોડાયેલી હોઉં ને એ લોકોના ઇન્સાનોની વાતો કોઈ દિવસ મને યાદ નથી રહેતી. બહારનું કોઈ રસ્તે હાલતું ઇન્સાન હોય ને એની હારે કોઈ માથાકૂટ થઈ હોય ને તો હું છે ને આપણને મને યાદ રહે, મને ખબર બી પડે કે એની માને અઠે કરીને હું એની વિશેની છે ને કોઈ બી વસ્તુ મારા મોઢામાંથી મારા સ્વભાવ મુજબ નીકળે, બરાબર છે. પણ જ્યારે ફેમિલીની વાત આવે ને તો મેં એક ઓલામાં વાંચ્યું હતું, હું ખબર છે કે હેમલેટ, શેક્સપિયરનું હેમલેટ, કે ખબર નહીં, ટૂંકમાં અર્જુનનો વિષાદ યોગ બી એવું જ કંઈક છે. અને આ હેમલેટનું કોઈક પાત્ર એટલે હેદરમાં ભજવેલું છે શાહિદ કપૂરને, એ બધું ટૂંકમાં એ એવા પાત્રો કે જે પોતાના ને પોતાના સગા સંબંધીઓની સામેની વાત આવે ને, બરાબર, ત્યારે એ લોકો ભૂલી જાય એ વસ્તુની, એ સામનો ન કરી શકે, ઇમોશનલ હોય વધારે પડતા. એટલે હું ભૂલી જાઉં, મારી પાસે ડિસ્ક્રિપ્શન ન હોય. પણ દરરોજ મારી આમ જ સવાર બગડતી અહીંયા આગળ જ, અહીંયા જ. હજી બે મહિના પહેલાંની જ વાત છે. મેં પછી બળવો કર્યો. દરરોજ સવારે છે ને માથાકૂટ થાય ને, બરાબર, કાંઈક ને કાંઈક. એટલે પછી હું બોલું, આજુબાજુના પાડોશીઓ બધાય સાંભળે, બરાબર છે. બધાને એમ લાગે કે આ છોકરીને દરરોજ છે ને સવારના એના પપ્પા હારે એનો કામવાળા હારે પ્રોબ્લેમ થાય. પણ કર્યું હોય કોણે? પપ્પા એને કામવાળાએ ભેગા મળીને. મેં કીધું ને કે ગોળ મટોળ એ લોકો કર્યા જ કરે કાંઈક ને કંઈક નવા નવા ક્રિએટિવ આઈડિયા દરરોજ બે જણા કાઢ્યા કરે ભેગા મળીને. તો મને ખબર પડી. પછી મેં ડિસાઈડ કર્યું, 2-1 મહિના પહેલાંની વાત છે. પછી મેં ડિસાઈડ કરી લીધું કે ગમે એ રીતે આ લોકોને બેયને બંધ કરી પાર યાર. મેં કીધું મારો છે ને, મેં એ લોકોને કીધું ત્યારે હું હાલી બી નહોતી. અત્યારે તો થોડી હાલી કોઈ એવી પોઝિશન છે, પણ તોય બી હજી વધારે હાલું ને તો આ પગની અંદર છે ને હોજા આવડા ચડી જાય છે. પણ તોય ત્યારે હોમિયોપેથીની સ્ટાર્ટ કર્યું હતું. તો હાવ અત્યારે સારું છે, પણ ત્યારે બહુ ક્રિટિકલ બને છે, બહુ ખતરનાક પરિસ્થિતિ હતી. તો મેં કહું જો મારા પગ હાલતા નથી, સ્ટ્રેસ તમારા લોકોના આવા સહન કરી અને મારી મા બેન થઈ ગઈ છે, હું છે ને હલાવીશ નહીં. કોઈ બી સંજોગોમાં મારે સવારનું વાતાવરણ છે ને સારું જોઈએ. મેં કીધું સવારના વાતાવરણમાં માથાકૂટ સવાર જેની બગડે ને એનો આખો દિવસ બગડે. મેં કીધું તમે લોકો સવારની અંદર જ છે ને એવા લોચા, મેં કીધું માથાની અંદર ટેન્શનો દઈ દો છો ને સવારના ઉઠીને કે છે ને માણસનો આખો દિવસ બગડી જાય એમ કરે. તો એ હાટું સવાર સુધરે એ હાટું મેં આ બધું કામ મારી ઉપર લીધું. કપડાં, વાસણ, કચરા પોતા,
બીજું શું કરવાનું, રસોડાનું આખું સાફ સફાઈ, બરાબર છે, જ્યાં જ્યાં બીજું બધું આડો કેવું કરે, પગ દુખતા હોય, કપડાં આપણે ધોઈએ છીએ, વોશિંગ મશીનમાં ડાલીએ છીએ, ક્વિક આપણાથી થઈ શકે છે, એ પ્રમાણેનું આપણે ડોલમાં પલાળીને વોશિંગ મશીનમાં ડોલમાં 2 કલાક પલાળીને પછી વોશિંગ મશીનમાં ડાલીને ચોળીને આપણે કરીએ, બરાબર. એની જગ્યાએ જે યુઝ કરવાના વ્હાઇટ કલરના આપણા રેગ્યુલર વાપરવાના નેપકિનો નહીં હોય ને, બરાબર છે, નેપકિન ટુવાલ, બરાબર, એની અંદર લઈને અહીંયા ફર્નિચર ઓલો કામવાળો સાફ કરવા માંડે. હવે એ કોણે કીધું હોય? પપ્પાએ, બરાબર છે, કે ત્યાં તમારે ફર્નિચરોથી ટુવાલથી ફર્નિચરો સાફ કરવાના, મોઢા લૂછવાના નેપકિનો આપણા વ્હાઇટ કલરના હોય ને એકદમ, બરાબર, એનાથી તમારા નેપકિન એ ધૂળ ધાણી જે થઈ જાય એને ફરજિયાત કાં ઊભા રહીને કાં બેસીને સાબુ લગાડીને એક સાઈડ પગ કામ કરતા ન હોય, એક સાઈડ એવી માથાકૂટ થાય. એટલે આપણી હટે નહીં કે ભાઈ કામવાળો હોવા છતાં બી હું જિંદગીની અંદર ઘરની અંદર શાંતિ જાળવવા માટે કામવાળાના કામ બી એક તો હું કરું છું, બરાબર. કામવાળો આવીને કાંઈ કરતો નથી અને ઉપરથી કામવાળો આવીને બગાડી જાય યાર, એ ઉપરથી ટુવાલમાં ડાઘા પાડે, નેપકિનમાં ડાઘા પાડે, એ બી આપણે ધોવાના. હવે કામવાળો કોણ છે? પછી હું જગેડી હતી, મેં એવું કીધું હતું, મેં કહું વગર પૈસાનું હું કોઈનું કામ કરતી નથી બે. અને તમે છે ને, મેં કીધું આ દુનિયા અંડર પાવરની દુનિયા છે, મેં કીધું બાપાની પાસે પાવર ને પૈસા છે ને એટલે કામવાળા, મેં કીધું એની વાત માને, મારી પાસે પાવર ને પૈસા નથી એટલે એ મારી ઉપર મેં કર્યા કરે. પછી ખબર નહીં શું થયું પણ એ વસ્તુ બંધ થઈ ગઈ, ધીમે ધીમે કરતાં સવાર સુધરી ગઈ. આ વસ્તુ મેં ચાલો હું કામ કરી ખબર છે, છેલ્લા 3 રવિવારથી આ પ્રશ્ન થાય છે. મેં પપ્પાને બી આજે કીધું હતું, મેં પપ્પા આ 3જો રવિવાર છે, છેલ્લા 3 રવિવારથી પપ્પા દરરોજ સવારે કાંઈક ને કાંઈક આવી વસ્તુ કરે ને, આખો રવિવાર સાંજ સુધીનો એવો જાય ને કે જેમાં આપણે ખુશીથી આમ દાંત પી ન કાઢીએ શકીએ. બાકી ખુશીથી આપણે દાંત કાઢતા હોય, બરાબર. આખું અઠવાડિયું આપણે દોડધામ કરીએ તો આપણે એક સોઈ જુએ હું એ રવિવારનો આખો પ્લાન ગોઠવ્યો હોય આપણે મસ્તીનો, કાંઈ કરવા ન દે, આવી ગયા છે.